યુગ કેવો છે, આવો યુગ મેં ક્યાંય નથી જોયો. સૌથી યુગ ગમતો ને મને તો કળિયુગ. હું તો કળિયુગનો આશિક છું, રોજ 2 અગરબત્તી કરું. એની કૃપા તો હું હાલું ને હાલું આ દાખલો. સાહેબ વિચાર કરો, સતયુગમાં હરિચંદ રાજા પોતાની પત્ની તારામતી પોતાના દીકરાને બાળવા માટે જાય અને પોતાનો બાપ પૈસા માગે છે. સતયુગ વચને બંધાણેલા. માં એમ કહે છે કે તમારો દીકરો છે, નહીં પૈસા જોઈશે જ. પોતાના દીકરાને બાળવાના પૈસા સતયુગમાં માગ્યા. આ કળિયુગમાં હજી તો પાકા પાયે કહું, કોઈ એમ કે મારો બાપ મરી જશે તો લોકો લાકડા તો લઈ આપે છો. તો આ યુગ સારો તો છે. દાદા બેઠા હોય, કાકા બેઠા હોય, મામા બેઠા હોય, આખો પરિવાર બેઠો હોય, દ્રૌપદી પોતાની પુત્રવધૂનો હાડીના છેડા ખેંચાય અને ભણનો દીકરો તેથી કોઈ બોલી નહોતો શક્યું. પણ આ કળિયુગમાં અત્યારે તમે કોઈ દીકરી સામે લાંબી આંગળી કરો, લોકો આંગળી તો કાપી જ નાખે. તો યુગ તો સારો છે જ ત્યાં. હું બીજા યુગને ખરાબ પણ નથી કહેતો. મેં 1.5-2 વર્ષ પહેલાં કીધું હતું કે હું 30માં ડાયરા બંધ કરીશ. શું લેવા? 31માં આમ થાય ડાયરા બંધ થઈ જવાના છે. બોલે એટલે થઈ જાય, લખી આપું તમને. એનું કારણ એ છે, 1.5 વર્ષ પહેલાં બોલ્યો હતો કે એક AI આવશે, મારા જેવો જ એક કલાકાર આવશે બાળ દીકરો, અને મારા જેવું જ બોલશે અને ખાલી 1500 રૂપિયા લેશે. પણ આ તો મફતમાં આવ્યો હમણાં. જોવો છો ને, રાજાબા જેવું જ બાજુ કલાકાર આવે, પૂછો એવું જ મોટું એવું જ બોલે, મારા જેવો જ કલાકાર. તો હવે કોણ સાંભળશે? ગીતો પણ આવી જાય AIના. એવા સારા ગીત AIના ગાય છે કે આપણા કલાકાર વિચારતા થઈ જાય. આવા સુરમાં ગીત ગાય છે. હવે ખાલી શબ્દનો ભંડોળ બાકી નહીં પાય, બાકી બધું આવી ગયું છે. રાજાબા જે બોલે છે ને એ બોલવામાં તકલીફ પડે છે. ભણી કે બહાર કે બોલે જણી કે જ્યારે એ ના આવડતું AIને, કારણ કે એમાં આ તો ગઢવીનું છે, ન જાય એવું. ચા ની વસ્તુ AI ન પકડે. અઘરી છે ને, કારણ કે અમારી જીભ અવળી થઈ જાય ત્યારે ચા ને સાહિત્ય બોલી શકો એ મને ખબર છે. હું ખુદ ને બોલી શકતો. તો એને બાપની તાકાત છે બોલી શકશે, એની જીભ જ ન હોય બોલે જાતથી. AI ચાણી સાહિત્ય નહીં બોલે કે બાકી બધું બોલે એ પાછું લખી આપો તમને. અઘરી વસ્તુ છે. સાહિત્ય બોલશે, લોક સાહિત્ય બોલશે, પણ ચાણી સાહિત્ય તો નહીં બોલ્યો કે AI આવ્યો મારા દીકરો. એ વાંધો છે. હું ઘણા ટાઈમથી મારા જીવનમાં એવા બનાવ બને છે. મહેતા સાહેબ મારા મામા છે, એને હું બહુ વાલો હતો. હું જાઉં ને ત્યારે એમ કે મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. એટલે હું રાજી થઉં કે મારા મામા મને બોડીગાર્ડ કહે છે. મને 52 વર્ષ થયા. હમણાં ગયો ને તોય મારા મામાએ મને કીધું 6 મહિના પહેલાં, આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. હમણાં મેં કાગવણીના બીજા ભાગમાં વાંચ્યું, ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો, મારા મામા મને 52 રાક્ષસ કહે છે. હવે ખબર પડી, દુઃખની વાત છે પણ કરવી પડશે. ભયાનક દુઃખની વાતો લઈને આવ્યો છું. મને ખબર પડી જાય દુનિયામાં કેવું જીવવું કેવું ન જીવવું. આ પહેલી વાત ભરી ગયો છું. મને જીવો તો ઘણા ટાઈમથી ચાલતું હતું, કલાકારો કેમ બોલતા નથી, કલાકારો કેમ બોલતા નથી. બોલો બોલ્યા કલાકારો. હું નવો જો ને ડાયરામાં, સિંહ આવ્યો હવજ આવ્યો, સિંહ આવ્યો હવજ આવ્યો, એમ કે કેમ આવ્યો? એવી એક દિવસ તો એટલી પહેલા દિવસે ડાયરો કર્યો મેં અહીંયા, એટલી બધી આખા ગુજરાતની કોમેન્ટો, એટલી બધી વાહ ચારણ ને વાહ હવજ. પણ સાહેબ મારા સમાજે મને, ચારણ સમાજ મને કીધું હતું કક્કાબા અમે તમારા સમર્થનમાં આવીએ છીએ. મેં ના પડી તો નહીં. મારો ઓડિયો વાયરલ સમજીજો. તમે ખેડૂત તરીકે આવતા અલગ છે, પણ સમર્થનમાં હક્કાબાન ન આવતા. કારણ કે મને હું હે ને બદનામી લઈને નીકળ્યો હતો. મને ખબર હતી આમાં શું થવાનું એ ગઢવી જાણે. પહેલાં એમ જાય ને ખબર આગળ કંઈક થવાનું છે. હું જ્યાં પહેલાં કહેતો હતો કે બદનામી લઈને હું નીકળ્યો છું. આમાં છાંટા ઉડે મને તો મારા સમાજને ઉડે, મારા સમાજને ઉડે મને ન પાય. મુદ્દો એ હતો મને ભલે ઉડે. હા, કે સમાજને બદનામ થવા ન દઉં. કારણ કે મને પહેલાંથી સમાજ પ્રત્યે લાગણી છે કે સમાજનું અહિત કરે એ મારા માટે નગામવું છે. એટલે હું આવેલો સત્યમાં, અને પણ થોડુંક વાર લાગે પણ વિજય થાય પાકા પાય જે છે. પણ દુનિયા હત્યું કરો ઘટવીને એટલા જલ્દી એ મને લઈ જાય ડાયરામાં, એ જ ભૂલ કરી ગયા. મને હાથો બનાવતા હતા પણ મેં એને હાથો બનાવી દીધો. કારણ કે મને નીચે રાખવાનો હતો અને એ ભાઈને ઉપર આવવાનું હતું. એ આપણને પોહાય. હું નીચે રહ્યો નહીં, એ ઉપર મેં રહેવા દીધો નહીં. કરી નાખ્યું પૂરું. જય સીતારામ. દુઃખની વાત છે પણ કરવી પડશે. હા, મેં દુનિયાને દેખાડ્યું કે દુનિયા કેવી છે. માત્ર આમ તો કલાકાર માટે જો તો માની લો તો હાલે. આટલા બધા જીમ ફાર્મ કલાકારને બોલતા લોકો, પણ આ દુનિયા દેખાડી કલાકારોને હોત મેં. અને દુનિયાએ પણ જોયું
કે કલાકાર કેમ નથી આવતા કેમ નથી, કલાકાર કોઈ દી નહીં આવે હવે જીવનમાં. અને હું તો ના પાડું છું, ક્યાંય પણ કોઈ આવી વસ્તુ હોય, કોઈ પણ સમાજની હોય તોય નહીં જવાનું. કોઈ પણ સમાજ, આપણા પોતાના સમાજની હોય તો વાત અલગ છે, પણ બીજે ક્યાંય પણ કોઈ વસ્તુ બને, કોઈ અણબનાવ બને, કલાકારને સીધું નહીં બોલવાનું. અને કલાકાર જો બોલ્યા હોત તો મારા જેવી હાલત થાત. મારે તો કંઈ ખરાબ થઈ ને, ચિંતા ના કરતા, કારણ કે હું તો અલગ ક્યાંથી બન્યો છું, શું બન્યું મને ખુદ જ ખબર નથી. મેં આવું વિચાર્યું નહોતું, પણ એક કામ મેં સારું કરી નાખ્યું. ખેડૂતોનું ઘણું બધું મેં નુકસાન થતું બચાવ્યું છે. બહુ નુકસાન થતું, એ પાકાભાઈ છે, બહુ ઘણું બધું નુકસાન થતું મને ખબર છે, એ બચાવ્યું. પણ મારો વિષય હાસ્યનો છે, આનંદ કરવા માટે આવ્યો છું. મને એમ હતું આજે આવ્યો ને ત્યારે કે હું હાસ્ય કરાવી શકીશ કે નહીં કરાવી શકું, એ મુદ્દો હતો. એમ એટલો સિરિયસ થઈને ફરવું છું તે કોઈને વાત નથી કરતો હું તો. આમાં એટલા ફોન આવે છે, હવે એક ફોન પડે ને તો 15 મિનિટ વાત કરે. શું છે, મને તો બીજેપીનો એજન્ટ સાબિત કર્યો. બોલો કે બીજેપીના એજન્ટ છો તમે. એજન્ટ આવતા છે આપણે ખબર નથી આમાં, પણ છો એમ. આ દુનિયા ગમે કરે, પણ કલાકારો ન ગયા તોય આ દુનિયાએ ગાયરું દીધી, અને હું જ્યો તોય આ દુનિયાએ ગાયરું દીધી. તમે સારું કામ કરો તોય આ દુનિયામાં તમારે ગાયરું ખાવાની છે, અને ખરાબ કામ કરો તો ગાયરું તો આ દુનિયામાં ખાવાની જ છે. પણ વિષયની બહાર જવાય. મને મહેતા સાહેબે મેં ફોનમાં વાત થઈ કે ગુબા તમને કોઈ પૂછે કલાકારને કે તમારે આ બોલવાનું છે કે ઇલેક્ટ્રિક વિશે કે વનસ્પતિ વિશે કોઈ પણ વિષય માટે, તો તમારે એમ કહેવાનું, દાખલો આપણને કોઈ પણ નેતાને કહો કે પાનબે વિશે શું જાણે છે, શું જાણો છો? નેતા કે મને ખબર નથી પડતી, મારો વિષય નથી. તો તમારો પણ વિષય નથી આવ્યો. તમારો વિષય ભજનનો છે, ડાયરીનો છે, સંગીતનો છે. આ થાંભલાનો વિષય અમારો નથી. અને મારા બાપાએ અમથી 700 વીઘા વેકીજીને ખબર હતી થાંભલો આવશે હોત, પણ થાંભલો ખડે એવું મારા બાપુ રહેવા દીધું. હવે હું થાંભલા જેવો ઉભો છું, અત્યારે હું થાંભલો થઈ ગયો છું, નથી દેખતો, મને લાગે. આ હું તો બધા નેતાઓ છે ને બધા એનો વિચાર કરું છું કે આટલા આક્ષેપો થાય છે, આ લોકોને ધ્યાન દેવું જોઈએ, આ લોકો સહન કરે. એક જ આક્ષેપમાં મોડો પડી ગયો આક્ષેપ. હું અહીંયાથી ધન્યવાદ દઉં છું ગુજરાતના જેટલા પણ નેતાઓ છે અને પત્રકારને પણ ધન્યવાદ દઉં છું કે આટલા આક્ષેપો તમે તમારી માથે સહન કરો છો. હું તો મળી જાઉં, આક્ષેપો સાંભળી લેજો. આ દગડી વસ્તુ છે, આ દુઃખની વાત છે. બસ ક્યાં મસ્તીનો ધંધો વ્યવસ્થિત કરતો જ હું હોઈ જુ. મને હું તો મસ્ત જોક કહેતો હતો, આ ધંધો મારે કરવાનું નથી, કરી બેઠો. પણ હવે મુકાય એવું છે નહીં. ગઢવી એકવાર પકડી લીધું, મૂકે નહીં. હું ખેડૂત સાથે આવ્યો છું, સાથે રહીશ, પાકા પાય છે, આજીવન સાથે રહીશ. અમે તો નહીં થવા દઉં, નહીં થવા દઉં, નહીં થવા દઉં. એનો રૂપિયો પણ કોઈને નહીં ખાવા દઉં, નહીં ખાવા દઉં, નહીં જ ખાવા દઉં. હવે તો વધુ નથી લેવાનો. જાજો જો રાજબા, પણ કલાકારો રાજી થયા હો કે આપણે બચી ગયા. આપણે હરતું ન બોલાયું કે અત્યારે બચે તો બધા જો 10 દી મારી વાહ વાહ થઈ હોત ને તો બધા અત્યારે બચત આવી, પણ 2 દી તો માન થી મારી વાહ વાહ, પછી હા બચી જાય. કહેવાય શું કહેવાય જો. એટલે હું એક સારી, મને ખબર છે ટાઈમ ટેબલ, ટાઈમનો બહુ મહત્વ છે. કારણ કે આના ટાઈમ ટેબલ 12:30 નો ટાઈમ ટેબલ ઘટવી છે. આપણે અડધો કલાક આપણે વધુ આપીએ, એટલું હોય એટલું મને લોકો રાખે. તમે હોલવાળા હોય ને ખબર પડે ઘટવી અડધો કલાક તો મોડા જ આવશે, એટલે એમને અડધો કલાક વધારે આપો, એટલે અડધો કલાક વચ્ચે આવે, વાંધો નહીં. એક સારી કવિતાથી, અને કવિતા આપણને બધાને લાગુ પડતી છે. મેં ઘણી જગ્યાએ ગાઈ છે. પ્રકાશભાઈ કેમ ગયા પ્રમુખ જાઓ તમે આમાં તો બેહો, કઈ વાંધો નહીં, હું જોઈ લઈશ તમને. જાઓ, બહુ સારી મને છે. સોલંકી બ્રિજમાં હું રાજકોટમાં લગભગ 6-8-9 વખત આવ્યો ને. હા, 5 વખત જાઓ. હા, હું સોનલ બ્રિજમાં ક્યાંય પણ જાઉં છું સાહેબ, કોઈ દિવસ રૂપિયો નથી લેતો નહીં. અરે નિયમ છે આપણે જવાનું, કારણ કે આપણી માં છે ને, ત્યાં કશું લેવાની જરૂર નથી, ત્યાં પ્રોગ્રામમાં જવાનું. પણ હવે સોનલ બ્રિજ તો 4 કરે. બોલો 4 સોનલ બ્રિજ થયો, આરતી પછી પણ થયેલી છે. અત્યારે સમય એવો આવી ગયો છે મહેતા સાહેબ કે તમે પાણીપતના યુદ્ધના મેદાનમાં તમે યુદ્ધ કરો અને તમારું ઘર ચલો બે હરકું થઈ ગયું છે. અત્યારે તમારે યુદ્ધ કરવાની જરૂર નથી, ખાલી 50,000 રૂપિયા તમે ઘરે લાવો ને, મોટું યુદ્ધ થઈ ગયું છે. મોટું યુદ્ધ જ છે. 50,000 રૂપિયા તમે ઘરે લાવો, તલવારું ફલવાનું કંઈ જરૂર નથી તારી. કારણ કે હું જોઉં છું આ દુનિયામાં સૌથી દુઃખી હોય તો પુરુષ છે. કોઈ દી કોઈને કંઈ કહી જ ન હોય, સહન જ કરી રાખ્યું.
આખો દિવસ પુરુષ કામ કરે છે, પોતાનો પતિ પોતાની પત્નીને ખબર નથી એની માથે કેટલું દેણું છે, કોઈને ગાળ્યું દીધી છે, કોઈને માર્યું હોય છે, કોઈ પાસે વ્યાજમાં પૈસા માગતું છે, પોતાની પત્નીને ખબર નથી. જેવો બિચારો નોકરીથી આવે ટિફિન મૂકે, ધંધેથી આવે ટિફિન મૂકે, બિઝનેસમાંથી આવે ટિફિન મૂકે, પત્ની રાડું પાડે છે, હે ગેસના બાટલા વહી ગયા છે, છોકરાની ફી ભરવાની છે, મામાના ઘરે જવાનું છે, ઓલાનો મગજ વયો જાય છે. હું તો બધી પત્નીને કહું છું કે પતિ ઘરે આવે સીધી રાડું નહીં પડવાની, આવે એટલે શું કરવાનું, કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈએ માર્યા જ નથી ને, કે ના, તો ખાંડ લાવવાની છે મારા કલેજા. ખુશ થાય છે, બહુ ખુશ થાય છે. અહીંયા લડાઈઓ ચાલે છે, કામ અને ક્રોધની, એને લડાવે છે મમતા અને મોહ. આ મારો દીકરો છે, આ મારો બાપ છે, આ મારો ભાઈ છે, આ મારી બહેન છે, આ મારા કાકા છે. કોઈ કાકા નથી, બધા પાકા છે આ દુનિયા. મારા દીકરા હું કંઈક કાકાએ ભત્રીજાના બૂચ માર્યા એવા દાખલા છે આ દુનિયામાં. મુદ્દો શું છે? કૃષ્ણ પરમાત્મા કહે છે કે આપણા મગજમાં એવું હોય કે આપણું કોઈ છે તો મગજમાંથી કાઢી નાખવાનું. એનો પુરાવો તમારી સામે છે કોરોના. નાનો એવો એક રોગ આવ્યો કોરોનાનો. બાપે દીકરાને ના પાડી તું સુરતથી અહીંયા આવતો નહીં, અમે મરી જઈશું. માએ દીકરીને ના પાડી તું આ અમદાવાદથી અહીંયા ન આવતી, અમે મરી જઈશું. બાપ મરી ગયો, દીકરો અગ્નિના દેવાનો ગયો. માં મરી ગઈ, દીકરી કાઢી ન આવી. ખાલી એવું નાનું એવું મોત આવ્યું, એકબીજાના સંબંધ તૂટી ગયા એક જ સેકન્ડમાં. ત્યાં બધા નોખા, પણ યુગ સારો છે આ જોવા જેવો. હું આ કવિતા જે કહું છું ને, આમાં કોઈ સારું સાહિત્ય કરાવે ને એટલે 3 કલાકનું સાહિત્ય કરાવે, પણ હું હાસ્ય કરું છું કારણ કે સાહિત્ય મને કોઈ સાંભળવા તૈયાર નથી. બરાબર. આજનો આ રૂડો ડાયરો એક ચારણને શુભેચ્છા આપવા માટે થઈને માત્ર પ્રકાશદાન ગઢવી એને શુભેચ્છા આપવા માટે આપણે બધા ભેગા થયા છીએ. કારણ કે એક ચારણ સારી એક ફરજ બજાવે અને પછીમાંથી રિટાયર થાય અને સારી રીતે બજાવે, અને તમામ સગાવાલા સ્નેહી મિત્રો સમાજ બધાય જ્યારે અહીંયા પધાર્યા, એકવાર જોરદાર તળંગથી આપણે પ્રમુખને વધાવી, અને પાછું એક પત્તો હજી છે જ તે પ્રમુખનું. જો મારો વિષય હું જાજી આજ વાત નહીં કરું કારણ કે અહીંયા ટાઈમ ટેબલ છે હોલનું. તમે જોયું, તમે ગમે આ પ્રોગ્રામમાં જાઓ ને હોલના, એટલે બેઠા હોય એટલે પેલા પડદો ખુલે ધીમે ધીમે, પછી અમે તમને દેખાય. પણ આ ચાણનો પ્રોગ્રામ છે, ચાણ કોઈ પડદો રાખે જ નહીં. ચાણ સીધો આવે જ્યારે કહે જાઓ. હું આવી નાની નાની વાતો કહીશ, બાકી ધમધમાટી તો રાજભા વગાડશે, કારણ કે હમણાં હું ધમધમાટી વગર હેલો જાઉં છું. ગઢવી કોઈ વસ્તુ પકડી લે પછી મૂકી નાખતો મેં જોયું. હા, એક નિયમ છે, પકડે ને એક વાર પછી જીવને છોડી દે, પણ એ વસ્તુ ન છોડતી હોય. વિષય બહાર હું આવી ગયો જીવનમાં પહેલી વાર. હું હાસ્ય કલાકાર હતો, હું સિરિયસ થઈ ગયો. હું એવી વાતો કરું છું કે મારું પરિવાર મને પૂછે કે તમે આવી વાતો કરો. હા, હવે પરિવારમાં હું બોલું છું શાંતિ રાખો ને આમ ને તેમ, એવું ઓલો બોલું છું ને ટીવીમાં એવું બોલવા માંડ્યો છું. પણ મહેતા સાહેબ પત્રકાર છે અને મારા મિત્ર છે, એમની પાસે ઘણું બધું શીખવાનું છે. હું ઘણી વાર ફોન કરું છું કે સાહેબ આ અવરું નથી હાલતો ને, કે ના બરોબર હેલે જાઓ. હા, ગિરીશ આબાની પણ હાજરી છે, બધા નામ લઈશ તો ખબર પડી જાય છે. એટલે